જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ જીરા મસાલા સોડા। તો આ જે જીરા મસાલા સોડા આપણે બનાવવાના છીએ ને એનો મસાલો આજે આપણે ઘરે બનાવશું, જેનાથી તમે બસ 1 જ મિનિટમાં ઘરે બહુ સરસ એવી સોડા બનાવીને રેડી કરી શકો છો। અને આ મસાલો તમે 6 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા એક પેનમાં 3 મોટા ચમચા જેટલું જીરું લઈ લેવાનું છે। તો તમે ઘરમાં રહેલી કોઈ પણ ચમચીનું માપ લઈ શકો છો। 3 ચમચા જેટલું આપણે જીરું લેશું। સેમ એ જ ચમચીથી આપણે 2 ચમચી જેટલી વરિયાળી લેવાની છે। 1 ચમચી આપણે એમાં આખા ધાણા લેશું અને 1 ચમચી જેટલો આપણે એમાં કારા મરી એડ કરશું। તો અહીંયા આપણે આ મસાલાને એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે, એટલે કે 1 થી 1.5 મિનિટ સુધી આપણે શેકવાના છે। મસાલાનો કલર ચેન્જ ન થવો જોઈએ એનું આપણે ધ્યાન રાખવાનું છે। બસ આપણે આવી રીતે મસાલાને આડી શકીએ અને જે મસાલામાં પાણીનો ભાગ એટલે કે મોઇશ્ચર હોય એ બધું બળી જાય, બસ એકદમ આવી રીતે કોરા થઈ જાય એટલે શેકી લેવાના। પછી આપણે એને ઠંડા કરી લેશું। હવે આપણે અહીંયા એડ કરશું ફુદીનો। તો અહીંયા મારી પાસે ડ્રાય ફુદીનો એટલે કે સુકાવેલો ફુદીનો છે, એ આપણે એડ કરવાનું છે। જો તમારી પાસે આવો ફુદીનો ન હોય તો તમે ઘરે ફ્રેશ ફુદીનાને પણ તમે તવા ઉપર કે પછી માઇક્રોવેવ ઉપર આવી રીતે સુકાવી શકો છો। અને આનો વિડીયો તમને જોતો હોય તો મારી ચેનલમાં તમને મળી જશે કેવી રીતે તમે એને સૂકવી શકો છો। હવે 1 બાઉલ જેટલો મેં અહીંયા ફુદીનો લીધું છે, એટલે કે 25 થી 30 પાન, એ પાન આપણે એમાં એડ કરશું। હવે આપણે એમાં બધાય ડ્રાય મસાલા એડ કરી લઈશું, એટલે 1 ચમચી જેટલું મેં અહીંયા સંચર પાવડર એડ કર્યું છે। 1 ચમચી આપણે એમાં મીઠું એડ કરશું। 1 ચમચી જેટલું મેં અહીંયા ચાટ મસાલો લીધો છે। અડધી નાની ચમચી આપણે એમાં સૂંઠ પાવડર એડ કરવાનું છે। અને અહીંયા મેં 2 મોટી ચમચી જેટલી સાકર લીધી છે। તો જીરા સોડા સ્વાદમાં થોડીક મીઠી હોય છે, એટલે આપણે આમાં સાકરનો ઇસ્તેમાલ કર્યો છે। જો તમારી પાસે સાકર ન હોય તો તમે ખાંડ પણ યુઝ કરી શકો છો। હવે આ બધાય મસાલાને આપણે સરસ એવા મિક્સીમાં પીસી લેશું અને પછી આપણે એને આવી રીતે ચાળણીમાં ચાળી લેશું, જેનાથી કોઈ બી મસાલો જો થોડોક રહી ગયો હોય તો એ અલગ થઈ જાય। તો બસ બિલકુલ ઇઝીલી આપણે આવી રીતે એને ચાળી લેવાનું છે। તો આપણે જે આ મસાલો બનાવ્યો છે, આ મસાલાને તમે 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો। સોડા હોય કે પછી તમે છાશમાં પણ આનો ઉપયોગ કરી શકો છો। બહુ સરસ મસાલો બનીને રેડી થાય છે અને બોડીને ઠંડક આપે છે। છાશમાં તમે એડ કરો તો બહુ સરસ છાશનો ટેસ્ટ આવે છે, તો એકવારથી જરૂર ટ્રાય કરજો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આને સરસ એવા છાણી લીધું છે અને મસાલો બનીને આપણો રેડી થઈ ગયું છે। હવે આપણે એક કાચની બરણીમાં કે પછી એરટાઇટ કન્ટેનરમાં આપણે એને સ્ટોર કરીને રાખી દઈશું। તો આટલો મસાલો તમારો આરામથી 15 દિવસ 20 દિવસ સુધી ચાલી શકે છે। તો ચાલો હવે હું એને કાચની બરણીમાં આવી રીતે એડ કરીને મૂકી દઉં છું। તો બહુ સરસ જેવો મસાલો રેડી થઈ ગયો છે અને અહીંયા હું તમને મસાલા સોડા બનાવીને પણ બતાવીશ। તો ચાલો આપણે મસાલા સોડા બનાવીએ। તો એના માટે આપણે શું કરશું, કાચના ગ્લાસ લઈ લઈશું, એમાં આપણે અડધી ચમચી જેટલો આ મસાલો એડ કરવાનો છે। તો અહીંયા હું અડધી ચમચી જેટલો મસાલો એડ કરું છું। જો તમારે થોડીક સ્ટ્રોંગ સોડા બનાવવાની હોય તો તમે થોડુંક વધારે મસાલો પણ એડ કરી શકો છો, પણ અડધી ચમચીમાં પણ બહુ સરસ એવી આપણે મસાલા સોડા બનીને રેડી થઈ જાય છે। હવે આપણે એમાં એડ કરશું અડધો લીંબુનો રસ। તો અહીંયા લીંબુનો રસ બિલકુલ ઓપ્શનલ છે, તો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો। એના વગર પણ આ જીરા સોડા બહુ સરસ લાગે છે। હવે આપણે એમાં થોડીક આઈસ ક્યુબ્સ એડ કરશું અને પછી આપણે એમાં એડ કરવાના છીએ સોડા। તો અહીંયા તમે સોડાની જગ્યાએ જેમ મેં તમને કીધું તમે છાશમાં પણ બનાવી શકો છો કે સ્પ્રાઇટ પણ યુઝ કરી શકો છો। તો બહુ જ ટેસ્ટી અને ઘરે બનીને તૈયાર થાય આપણી આ જીરા મસાલા સોડા એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા તમને એવું લાગતું હશે કે આમાં કલર તો બ્લેક નથી, પણ જે બારે જીરા મસાલા સોડા મળતી હોય એમાં કલર્સ એડ હોય છે। આપણે અહીંયા કલર વગરની બનાવીએ છીએ, એટલે એકદમ બહુ સરસ આપણે બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળે।